कोयली स्थित आईओसीएल में कुछ दिनों पहले ब्लास्ट का मामला सामने आया था। इस मामले में जांच कमेटी का चयन किया गया था और जांच कमेटी की ओर से मामले में पूछताछ की जा रही है। तब आपको बता दें कि जांच कमेटी ने आज आईओसीएल के अधिकारियों को पूछताछ के लिए बुलाया था। पीआई, मामलतदार, नायब मामलतदार और तलाटी को भी जांच के लिए बुलाया गया था। सभी को जवाब देने के लिए नोटिस दी गई है। इस वक्त पूरी घटना की मजिस्ट्रियल जांच जारी है। तब सभी एजेंसियों की जांच अंतिम तबके में है। मजिस्ट्रियल जांच में कुल 11 अधिकारियों को जवाब देने के लिए बुलाया गया है। અમે અત્યારે આવ્યા છે 18 તારીખે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। અમે કરચિયા ગામના વતની છે। આઈઓસીએલને બિલકુલ એક્ઝેક્ટ બાજુમાં જ્યારે 62માં રિફાઇનરી નાખી ત્યારે 2 કિલોમીટર દૂર હતી। એ લોકો ખસતા ખસતા આવી અત્યારે 50 મીટરનું અંતર પણ નથી રહ્યું। સૌથી વધારે ભયમાં અમે કરચિયા ગામના ગ્રામજનો છે અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો પણ અમારું કોઈ સાંભળતા નથી। 28,000 કરોડનો પ્રોજેક્ટ આ લોકોએ શરૂ કરી દીધો વગર ગ્રીન બેલ્ટે। 5% ગ્રીન બેલ્ટ નથી એ લોકો પાસે। તો અમારી માંગણી એવું છે અને ગ્રીન બેલ્ટ એ લોકો દુમાડ બતાવ્યો છે। અમારી જાણ મુજબ અમને એવું જાણવા મળ્યું છે કે કરચિયામાં પ્રોજેક્ટ નખાય છે, કરચિયાની જમીન એક્વિઝિશન થાય છે અને ગ્રીન બેલ્ટ એ લોકો દુમાડ બતાવે છે। તો એ શું શક્ય છે? એ વસ્તુ શક્ય જ નથી। જ્યાં પ્રોજેક્ટ હોય ત્યાંની આગળ જ ગ્રીન બેલ્ટ હોવો જોઈએ। તો એ લોકો પાસે 33% ગ્રીન બેલ્ટ જોઈએ, એની પાસે 5% ગ્રીન બેલ્ટ નથી। અને હવે અમારા છોકરા બી બી ગયા છે। વારંવાર આવા બ્લાસ્ટો થઈ રહ્યા છે। હવે તો અમારે આ ભયના ઓથામાં જીવવું જ નથી। અમારી તો માંગ એક જ છે કે કરચિયાને સહી સલામત જગ્યાએ શિફ્ટ કરો। હું આજે આઈઓસીએલ એક જે બ્લાસ્ટ થયો 11/11ના રોજ તેની કલેક્ટર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબને તપાસ સોંપવામાં આવી હતી। જે તે અધિકારીઓને જે ચાર્જ પર હતા તે દિવસ બ્લાસ્ટ થયો દિવસ એને કોઈ તમામને અહીંયા આજે હાજર રહેવાનું હતું અને જાહેર સભા કરવાની હતી। અને જે બ્લાસ્ટ થયો તેના સંદર્ભની અંદર કેવી રીતે થયો તેની તપાસના રિપોર્ટો બહાર જાહેર કરવાના હતા, નાયબ કલેક્ટર સાહેબને આપવાના હતા। એના માટે ઉપસ્થિત રહેવાનું અમને કહ્યું હતું। અને જે બ્લાસ્ટ થયો એ દિવસના સંદર્ભની અંદર અમે એમને એક 18 તારીખના રોજ અમે રજૂઆત કરી હતી, અરજી આપી હતી કે સાહેબ અમારા આજુબાજુ જે કરચિયા ગામ આવેલું છે 50 મીટરની અંદર જે કફોડી હાલતમાં જીવી રહ્યું છે અને એકદમ નજીક જે મોતના મોડા પર બેઠેલું છે તેની તપાસ કરવામાં આવે તો તપાસ પણ એમને કરી છે। અને આજુબાજુ રેલવે આવેલી છે, એ રેલવેની અંદર જે બ્લાસ્ટ થયો તે દિવસે જે ફાયર બ્રિગેડ બોલાવ્યું હતું એ ફાયર બ્રિગેડ 2.5 કલાક ટપ્યું છે। તેને લઈને અમે એક રજૂઆત કરી કે તમારું ફાયર બ્રિગેડ ના પહોંચી શકતું હોય તો અમે ગ્રામજનો કેવી રીતે બહાર નીકળી શકીશું? અમે અહીંયા તો સ્થિતિ કંઈક અલગ જ છે। એક અધિકારીને બોલાવવામાં આવી રહ્યા છે, એમની તપાસ અધિકારી જાહેરની અંદર પણ એક અધિકારીની તપાસ લેવામાં આવી રહી છે અને એ બી બંધ બારણે। અને જે અધિકારી જે ચાર્જની અંદર છે એ અધિકારી તો આવી જ નહીં રહ્યા। જોવામાં આવ્યું તો ઈડી સાહેબને બોલાવ્યો તો ઈડી સાહેબ તો હાજર જ નથી। એમના નીચેના અધિકારી છે, જમીન સંપાદન ઓફિસર હાજર છે, લેન્ડ એક્વિઝિશન ઓફિસ કિચ્ચી સાહેબ ને એ લોકો જે પેલા બીજા એક વિભાગ કુમારી મેડમ જે લોકો હાજર છે, જ્યારે આસિસ્ટન્ટ કમાન્ડની જગ્યાએ કમાન્ડર હાજર છે। આ બધું શું છે? हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।